કચ્છના કોંગ્રેસ અગ્રણી મરહુમ મંત્રા અબ્દુલ હાજી ઇબ્રાહીમને આજથી 40 વર્ષ પહેલાં જિલ્લા પોલીસ વડાની કચેરીમાં મુલાકાત સમયે તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્માએ અપમાનિત કરી સાથી અધિકારીને બોલાવીને માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી। ત્યારે આ કેસનો આજે ભુજ સેશન્સ કોર્ટમાં ચુકાદો આવ્યો છે, જેમાં કુલદીપ શર્મા અને સાથી કર્મચારી ગિરીશ વસાવડા દોષી જાહેર થયા છે। કોર્ટે આ બંને ગુનેગારોને 3 માસની કેદ અને દંડ ફટકારતા ઇબલા શેઠના પુત્ર ઇકબાલ મદ્રાએ કોર્ટના આદેશને આવકારી ખુશી જાહેર કરી હતી અને ઉપસ્થિત સ્વજનોમાં મીઠાઈ વહેંચી આનંદ વ્યક્ત કર્યો હતો। અમદાવાદ શહેરમાં ફરી એકવાર તથ્યકાંડ થતા રહી ગયો છે, જેમાં શહેરના મેમનગર વિસ્તારમાં આજે સવારે એક કાર ચાલકે બેફામ સ્પીડે પોતાની કાર ચલાવી 2 થી વધુ એક્ટિવા બાઇક અને 3 ગાડીઓને ટક્કર મારી હતી, જેમાં 2 વૃદ્ધ અને બાળકો સહિત કુલ 4 લોકોને અડફેટે લેતા તેઓને ગંભીર ઇજાઓ થઈ હતી। અકસ્માતને પગલે લોકોના ટોળે ભેગા થઈ ગયા હતા અને અકસ્માત સર્જનાર કાર ચાલકને લોકોએ ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો। કાર ચાલક નશાની હાલતમાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો। ત્યારે આ મામલે B ડિવિઝન ટ્રાફિક પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં 3 વ્યક્તિઓના મોતની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો, જેમાં બિલોદરામાં નશીલા સિરપ કાંડ બાદ રવિવારે મોડી રાત્રે અડધા કલાકમાં ટપોટપ 3 લોકોના મોત થયા હતા। જોકે મૃતકના પરિવારજનોએ દારૂ પીવાથી મોત થયાના આક્ષેપો કર્યા છે, જેથી લઠ્ઠાકાંડની આશંકા છે। જ્યારે નજરે જોનારે કહ્યું હતું કે 3 લોકોએ સોડા પીતા જ 5 મિનિટમાં ઘાતકી અસર થઈ હતી અને 3 કલાકમાં જ તમામના મોત નીપજ્યા હતા। ત્યારે આ સોડાકાંડ છે કે લઠ્ઠાકાંડ, તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે।